જય જય દ્વારકાધીશ બધાએ પોતાની જગ્યા લઈ લો બધાએ જગ્યા પર બેસી જાઓ પરમાત્મા દ્વારકાધીશ પ્રાગટ્ય એટલે સમુદ્રની દ્વારકામાં પ્રાગટ્ય આમ પ્રાગટ્ય નહીં પરમાત્માએ સમુદ્રની દ્વારકામાં એક ભક્ત માટે અજમલ રાજાના ભાવ માટે જ્યારે અજમલ રાજા દ્વારકામાં ગયા ભગવાનના દીદાર કરવા માટે ભગવાનને જમાડવા માટે મંદિરની અંદર જાય પથ્થરની મૂર્તિ લાડુ ન જમે પથ્થરની મૂર્તિ પૂજારણ લાવવા ન કરે અને ઇતિહાસ કે એમ અજમલ રાજાને જે પૂજારી મહારાજે સમુદ્રની અંદર ધુક્કો માર્યો તારો દ્વારકાવાળો આમાં છે એમ બસ આમાં છે એટલી જ વાત છે કે હા ઈ આયા સમુદ્રમાં તારો દ્વારકાવાળો છે એટલે કીધું તારા ભક્તોનો ભરોસો કેટલો અજમલ રાજાનો ભરોસો કેટલો કે સમુદ્રની અંદર અજમલ રાજા વિચાર્યા જય દ્વારકાધીશ કરીને સમુદ્રમાં ધુક્કો મારી દીધો